નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 11 જૂન 2025, 11/6/25. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ છે. તિથિ છે પૂર્ણિમા, એટલે આજે છે જેઠ સુદ પૂનમ. નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ સાધ્ય અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે મન્યાદી છે. આજે સંત કબીર જયંતિ છે. સંત કબીર કે જે ખૂબ મહાન સંત થઈ ગયા, કે જેમણે ધર્મના ભેદભાવ વગર દરેકને જ્ઞાન આપ્યું હતું. આજે અન્વાધાન છે. ઉપરાંત સાંજે 8:10 સુધી વીછુડો પણ રહેવાનો છે. આજે કુરયોગ અને જ્વાળામુખી યોગ પણ છે, જે 8:10 શરૂ થશે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે વાસ્તુ અને વાંસનો છોડ એટલે કે બાંબુ પ્લાન્ટ. બાંબુ પ્લાન્ટ બહુ સામાન્ય વસ્તુ જોવા મળે છે આજકાલ, ઘણી જગ્યાએ સરળતાથી મળી પણ જાય છે. પણ ખૂબ સમજવાનું છે કે બાંબુ પ્લાન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. દરેક વસ્તુ છે તેનો ઉપયોગ જરૂરી છે કે ક્યાં, કેવી રીતે, કઈ દિશામાં કરવો. વાસ્તુશાસ્ત્ર હંમેશા એ શાસ્ત્ર એવું છે કે જે સમન્વય છે ઉર્જાનો, દિશાનો અને તત્વોનો. તો આ રીતે જો વાત કરવામાં આવે તો બાંબુ પ્લાન્ટ જે છે તે ઘરમાં પણ લગાવી શકાય છે, તમારા કાર્યક્ષેત્ર ઓફિસે પણ લગાય, તમારું ડેસ્ક હોય વર્ક કરવાનું ત્યાં પણ લગાવી શકાય છે. તેને શુભ માનવામાં આવે છે, કારણ કે કોઈ પણ નાનો છોડ હોય કે વૃક્ષ હોય, હંમેશા વનસ્પતિ એ મોટાભાગની વનસ્પતિ જે છે તે સકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જી વધારવા માટે ખૂબ સારું રહેતું હોય છે. અને જો પોઝિટિવ એનર્જી હોય તો જીવનમાં સુખ, શાંતિ, પ્રગતિ થાય. તમે નિર્ણય લેવાની ક્ષમતા છે એમાં તમારો સુધારો થતો હોય છે. એટલે જો ઘરમાં બાંબુ પ્લાન્ટ લગાવો તો સારા ભાગ્યની શરૂઆત થતી હોય છે. જી, હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અરુણભાઈ છે. અરુણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/11/1957, સમય સવારના 5 વાગે, અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 5 વખત હું કોર્ટ જીતી ચુક્યો છું પ્રમોશન માટે, છતાંય કંપની આપતી નથી અને અત્યારે હું રિટાયર થઈ ચુક્યો છું. 10 વર્ષ થઈ ગયા છે. અચ્છા, શેનો કેસ છે ભાઈ? પ્રમોશનનો. એટલે શું થયું હતું અને શેના માટે કેસ કરવો પડ્યો હતો? પ્રમોશન માટે કેસ કર્યો હતો, એના માટે. અચ્છા, એટલે પ્રમોશન છતાંય એ લોકો આપતા નથી. પ્રમોશન ડ્યુ થયું તમારું, તેને આપ્યું નહોતું એવું થયું હતું? હા, ડ્યુ 5 થયા અને 5 માંથી એક નથી આપ્યું. અચ્છા, હજી કેસ પત્યા નથી, ચાલુ છે તમારો? હા, કેસ ચાલુ જ છે. એટલે પ્રાઇવેટ કંપની હતી કે ગવર્મેન્ટ હતું? પ્રાઇવેટ કંપની. પ્રાઇવેટ કંપની છે. હાજી, જુઓ, સૌથી પહેલી વાત કે જ્યારે કોર્ટ કચેરી કેસની વાત આવતી હોય અને ઘણા સમયથી આ જો પ્રોબ્લેમ ચાલતો હોય તો એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. જ્યોતિષ ઉપર તો વાત કરીશું જ આપણે, પણ તેમ છતાં વાસ્તુ પણ તમે સૌથી પહેલાં તમારા ઘરનું વાસ્તુ કરાવો. તમારા
નામ પર જેટલા ઘર હોય ને તે બધાનું વાસ્તુ કરાવો. ઘણી વાર એવું બનતું હોય છે કે મેં એવા કેસ જોયેલા છે મને કે તમે અત્યારે રહેતા હોય એ ઘરનું વાસ્તુ કરાવે, પછી કે અમારા ગામમાં અમારું ઘર છે એકચ્યુઅલમાં, અથવા બીજી એક જગ્યાએ અમારું પોતાની જગ્યા છે અને ભાડે આપેલી છે, તો અથવા એમનો કોઈ બીજું સગા સંબંધી ઉપયોગ કરે. પણ જેટલા ઘર હોય તેનું વાસ્તુ કરાવવું ખૂબ જરૂર. સૌથી પહેલાં પણ અગત્ય તમે જે રહો છો એનું વાસ્તુ કરાવો. એ બેલેન્સિંગ કરવાથી તમારું ચોક્કસપણે જે છે તે જે કેસ ચાલી રહ્યો છે તેમને સકારાત્મક તમને રિઝલ્ટ મળી શકે તેવું છે. બીજું કે હાલ શનિનું પરિભ્રમણ જે છે તે બદલાયું છે, તે પણ સકારાત્મક છે. 2025નો એન્ડમાં થોડુંક એક શક્યતા ઊભી થઈ છે, પણ 2026 છે એમાં સારી શક્યતા દેખાઈ રહી છે. 2 કામ આપ નિયમિત રીતે કરો. મહાદેવજીના મંદિરે જાઓ, ત્યાં દૂધ ચડાવો, જળ ચડાવો અને કાળા તલ ચડાવો, અને ખાસ કરીને પીપળાની પ્રદક્ષિણા કરો, અને શક્ય હોય તો બુધવારે અને શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરો, વૃક્ષની પવિત્ર જે છે તે, અને સંધ્યાકાળના સમયે ત્યાં જઈ અને ત્યાં દીવો પ્રગટાવી અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વિદ્યાબેન છે. વિદ્યાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 16/10/72. જી, જન્મનો સમય સમય કયો છે છે? સવારે 7:15. 7 અને 15. જન્મનું સ્થળ છે સુરત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે હમણાં જે ગુરુ, રાહુ અને કેતુનું પરિભ્રમણ થયું, તો આ કુંડળી પ્રમાણે એનું કેવું ફળ રહેશે ભાઈ? કોની કુંડળી છે બેન? જી, મારા સિસ્ટરની છે હર્ષિતભાઈ. શું કરે છે? તેઓ થોડું વર્ક કરે છે, પણ એટલું એટલે જોબ ને એવું નથી, પણ ફ્રીલાન્સ વર્ક કરે છે હર્ષિતભાઈ. કયા ક્ષેત્રમાં છે? સ્પીચના ક્ષેત્રમાં છે હર્ષિતભાઈ. શેના? સ્પીચના. ઓકે, સારું, જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર જોઈએ તો તુલા લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નમાં બુધ છે. જે પરિવર્તનો થયા ખૂબ મહત્વના પરિવર્તનો છે. દેશ અને દુનિયા પર ખૂબ સારી અસર પણ પડેલી છે, કારણ કે એક જ વર્ષમાં જ્યારે બધા જ મોટા ગ્રહો જે છે કે જેનું અસર વધારે પડતી હોય છે, કારણ કે આ બધા ગ્રહો જે છે તે લાંબો સમય એક રાશિમાં રહેતા હોય છે. શનિ 2.5 વર્ષ રહેતા હોય છે, ગુરુ મહારાજ 13 મહિના રહેતા હોય છે, રાહુ કેતુ 1.5 વર્ષ એટલે 18 મહિના રહેતા હોય છે. આ કુંડળી પ્રમાણે જોવા જઈએ તો 6થા સ્થાનમાં શનિ મહારાજે પ્રવેશ કર્યો છે, એટલે તમારે આરોગ્ય બાબતે સાચવવું પડે. નાની મોટી બીમારી બહાર આવી શકે એવું છે. અને બીજું કે આળસનો ત્યાગ કરી દેજો. માનસિક વિચારોમાં દ્વિધા આવી શકે, ડિપ્રેશન, ઉતાર ચઢાવ આવી શકે તેવું છે, એટલે પોઝિટિવ રહેવું, સ્ટ્રોંગ રહેવું અને નિયમિતતા જીવનમાં રાખવી ખૂબ જરૂરી છે. 5મ સ્થાનમાં રાહુ મહારાજ આવેલા છે, એટલે કોઈને કોઈ રીતે અચાનક લાભ થઈ શકે. મહેનત કરી હોય કે ના હોય પણ ક્યાંકથી લાભ થાય કરું, પણ કોઈ ખોટા પ્રલોભનોમાં ફસાવવું એ તમારા માટે યોગ્ય નથી. એ વાતનું ખૂબ ધ્યાન રાખજો. ગુરુ મહારાજની સ્થિતિ ઉત્તમ બની છે, તે ભાગ્યસ્થાનમાં આવ્યો એટલે કે ભાગ્યવૃદ્ધિ કરશે, જીવનમાં કંઈક નવો ફેરફાર આપે. જ્યારે પણ ગુરુ મહારાજની સ્થિતિ સારી થતી હોય ત્યારે કોઈને કોઈ રીતે કાર્યસ્થળમાં, કાર્યશૈલીમાં, રહેવાની જગ્યામાં કોઈને કોઈ રીતે પરિવર્તન આપવા જશે. આવનારા 3 વર્ષ છે ગુરુ મહારાજ સારા આપી રહ્યા છે, પણ ઉતાવળે કોઈ નિર્ણય લેતા નહીં, કારણ કે તમારા ભાગ્યસ્થાનમાં કેતુ છે. જ્યારે ગુરુ કેતુ ભેગા થાય ત્યારે વિવેક બુદ્ધિ પર અસર પડે છે, એટલે એ વાતનું ધ્યાન રાખવું પડશે. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. ધર્મિષ્ઠાબેન છે. ધર્મિષ્ઠાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, મારા દીકરાની વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 17/8/98. સમય સવારમાં 7:30 અને સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. હા, હવે એ અત્યારે કેનેડામાં છે અને ત્યાં એની PR ની ફાઇલ 1 વર્ષથી અટકેલી છે અને વર્ક પરમિટ પૂરી થાય છે, તો ક્યારે PR થશે? અને ગ્રહણ દોષ ને કાલસર્પ દોષની વિધિ કરાવેલી છે. હાજી, કુંડલી પર નજર નાખીશું. તમે વિગત આપી છે અનુસાર જે આવી રહી છે તે સિંહ લગ્નની કુંડલી આવેલી છે. આ લગ્નમાં જ ગ્રહણ દોષ છે, પ્રબળ ગ્રહણ દોષ છે, અને જો વિધિ કરાવી હોય તો એની અસર આવવી જોઈએ. અને જો મેં કીધું હશે તો વિશિષ્ટ પદ્ધતિ જે છે ગ્રહચક્રીય પદ્ધતિથી એનાથી કરાવી મેં સૂચવ્યું હશે. જો એ કરાવી હશે અસર થશે. કાળ સર્પ દોષ બરોબર છે, કરાવી કુંડલી એ જરૂરી હતું. મૂળ વાત કરીએ તો હજી સમય લાગી શકે એમ છે. થોડોક હજી એમ કહી શકાય કે આજે આ જૂન મહિનો ચાલે છે, સપ્ટેમ્બર ઓક્ટોબર પછી સમય સુધરી રહ્યો છે અને
જો સપ્ટેમ્બરથી લગભગ ડિસેમ્બરનો ગાળો છે એમાં એક પોઝિટિવ સૂચવે છે, નહીં તો પછી નેક્સ્ટ યરનો પહેલું ક્વાર્ટર જાય પછી આ શક્યતા ઊભી થઈ રહી છે. શિવજીની ઉપાસના બને તેટલી વધારે કરાવો, બરાબર છે. સફેદ વસ્તુનો પ્રયોગ વધારે કરે, બરાબર છે. અને સૂવાની દિશા ચેક કરે, માથું કઈ બાજુ રાખીને સૂઈ જાય છે એ ખૂબ અગત્યનું છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સૂઈ જાય તો એ વસ્તુ એને અનુકૂળતા વધારી આપશે. જી, તુષારભાઈ જોડાઈ ગયા છે. તુષારભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સર મેડમ, મારી જન્મ તારીખ છે 8/6/2006 રાતના 3 વાગે. રાતના 3 વાગે. જી, અને સ્થળ કયું છે જન્મનું? જન્મનું સ્થળ છે ખંભાત ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેમ, હું જોબ માટે અપ્લાય કરું છું પણ જોબનું થતું નથી. જી, કયા ક્ષેત્રમાં એપ્લાય કરો છો ભાઈ? મેં અત્યારે ઇલેક્ટ્રિશિયન માટે એ કરેલું છે પણ અત્યારે કઈ લાગતું નથી મારે. સારું ભાઈ, ચાલો જોઈ લઈએ આપણે કે આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ છે. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો તમારી મેષ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તુલા રાશિ છે. અત્યારે જન્મના સપ્તમ સ્થાનમાં જ કુંડળીમાં સારો યોગ છે. ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ છે. એટલે જીવનમાં તમે સારી સ્થિતિ પ્રાપ્ત કરશો જ. તમારો સારો સમય ચાલે જ છે, એટલે બિલકુલ તમે કોઈ પ્રકારના નિરાશા કે મનમાં એવા ભાવ ન લાવશો. પોઝિટિવ સમય છે જ તમારો, પણ હજી થોડોક સમય લાગે એવું છે. હજી એમ કહેવાય કે મધ્યમ સમય ચાલે છે. 2026ના છેલ્લા ભાગમાં તમારો યોગ વધારે પ્રબળ થઈ રહ્યો છે. એટલે અત્યારે જે પણ કાર્ય મળે તે સ્વીકારી લેજો અને આગળ વધજો. જુઓ, જીવનમાં સંઘર્ષ પણ મહત્ત્વનો છે અને અનુભવ પણ મહત્ત્વનો છે. કારણ કે ઘણી વાર બને છે કે સારી સ્થિતિએ પહોંચવું હોય તો આ બંને વસ્તુની આવશ્યકતા હોય છે. તમે શીખેલા હોય ને સંઘર્ષમાંથી તો જ તમને સારી સ્થિતિ છે તેના પર સફળતા મેળવી શકો છો અથવા ટકી શકો છો. બીજું કે અત્યારે ગુરુ મહારાજની દશા ચાલી રહી છે, જે તમારા ગજકેસરી યોગનો પાઠ છે. એટલે આવનારો સમયમાં બિલકુલ ચિંતા ના કરશો, સારી સ્થિતિ થશે. તમે પોતાનું પણ કંઈક કામ કરવું હોય તો શરૂ કરી શકો છો. એવી પણ આ સ્થિતિ બતાવતા કોઈની સાથે પાર્ટનરશિપ કરી શકો છો, કોઈની અંડરમાં એવી રીતે કામ કરવું હોય તો તમે કરી શકો છો. બે વસ્તુ ખાસ કરો: ગુરુગ્રહના જપ કરો, ગુરુગ્રહનું દાન કરો અને દત્ત બાવળીનો પાઠ કરો. આ નિયમિત ચાલુ કરી દો. બીજું, તમારા ઘરમાં ઉત્તર દિશા જે હોય, બરાબર છે, ત્યાં તપાસ કરો. ત્યાં કોઈ ભાર નથી ને? એ ઉત્તર દિશા છે ત્યાં વજન તો નથી ને? એ જગ્યા ખુલ્લી કરી દો, હળવી કરી દો. ત્યાં લાલ રંગની વસ્તુ હોય તો એ હટાવી દેજો, બરાબર છે. તો તમને આ તક છે તેમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. જી, હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર છે અ, લ અને ઈ. એ આજના દિવસે ખાસ તમારી મહેનત, તમારા પ્રયત્નો સફળ થવા જઈ રહ્યા છે. એટલે યોગ્ય દિશામાં અને જરૂરી હોય પ્રાયોરિટી એને આજે હાથ પર લેવા જો. આજે જોખમ લેવાની હિંમત કરી શકાશે. એટલે અઘરા કાર્યો હોય ને તે પણ તમે હાથ પર લઈ શકો છો. થોડુંક માઇનર જોખમ હોય એની પણ આજે હિંમત થશે ખરી. નોકરીમાં જો કે સેવાકર્મી હો, દલાલી કરતા હો, કન્સલ્ટન્સી કરતા હો તો નવી જવાબદારી પણ કોઈ મળી શકે અથવા નવું કંઈ કાર્યક્ષેત્રનું પણ તમને પ્રાપ્તિ થઈ શકે. નવી નોકરીની શોધમાં હો તો બી તમે આજે ફોલોઅપ કરી શકો છો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે જો વાત કરવામાં આવે તો દૂરની જગ્યાથી સારા સમાચાર પ્રાપ્ત થયેલા. આજે બને તેટલું તમારા જન્મસ્થળથી તમે રહેતા હો ત્યાંથી દૂર ક્યાંક કનેક્ટ કરવા ટ્રાય કરજો. આજે તમારો આત્મવિશ્વાસ વધવાનો છે, પણ વધુ પડતો ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. ક્રોધ અને ઉત્તેજના પણ થાય સાથે એવું બની શકે, એટલે થોડુંક નિયંત્રણ જરૂરી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે પૈસા બાબતે ધ્યાન રાખજો, નહીં તો કોઈ નુકસાન થાય, ખોટ થાય તેવું બને. એટલે વ્યવહારોમાં લેણદેણમાં ખૂબ સાવચેતી રાખજો. બેદરકારી બિલકુલ ન રાખશો, નહીં તો પછી બેદરકારીનો ભોગ આજે બનવું પડશે. તમારી ભાવના એટલે તમારી ઇમોશન્સ, રિએક્શન્સને નિયંત્રણમાં રાખજો. પ્રતિક્રિયા આપવામાં ખૂબ સાવધાની રાખજો. હા, નોકરિયાત વર્ગને સેવાકર્મી હશે તો આજે તમારા કાર્યમાં તમને કોઈ અપેક્ષાઓ વધી શકે તેમ છે. જી, હસીબભાઈ, વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આપના માટે થોડું ધ્યાન રાખજો. શત્રુઓ સક્રિય રહે તેવો દિવસ છે, એટલે સાવધાની અને મજબૂતાઈ બંને જરૂરી છે.
વાણીમાં હળવા શબ્દો વાપરવાનું ટાળજો, એટલે મક્કમતા અને મજબૂતાઈ બતાવવી પડશે આજે તમારે. હા, સારી વાત આજે એ છે કે તમારા અટકેલા કાર્યો પૂરા થવા જઈ રહ્યા છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પરિવારની ચિંતા રહે કોઈને કોઈ પ્રકારે, અને જો કોઈ પ્રશ્નો ચાલતા હોય, સમસ્યા હોય તો હાથ પર લઈ લેજો. લેણ દેણમાં કોઈ પ્રકારે ઉતાવળ ન કરતા બધું બરાબર ચેક કરજો અને આગળ વધજો. હા, કોઈ પ્રકારે નાની મોટી શારીરિક તકલીફ પણ શક્ય છે, એટલે ખાનપાન આહાર વ્યવહારમાં સાચવજો. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોના નામાક્ષરો છે પઠ અને અણ. આપના માટે આજે કોઈ મનોરંજક પ્રવાસનું આયોજન થાય, ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ થાય તો કરી લો, ચોક્કસ છે. આજે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે, પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે. અભ્યાસ બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, ડિસિશન્સ લેવાના હોય તો આજે લઈ શકાય છે. પસંદગી કરવાની કોઈ ચોઈસ તો પણ લઈ શકો છો. આજે એટલું ધ્યાન રાખજો, પણ થોડી સાવધાની પણ જરૂરી છે, કારણ કે ગ્રહો એમ સૂચવે છે કે કોઈ અનપેક્ષિત ઘટના શક્ય છે. જી હસીદભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી બેન. જય માતાજી. મારા ભત્રીજાઓ, એનું નામ છે કાજલ જી. અને જન્મ તારીખ છે 23/12/1995. જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 4 વાગે છે. અને સ્થળ? સ્થળ સુરત છે, અને મકાન લેવું છે નવું. એટલે મકાનનું કેવું બતાવ? એના પોતાના નામ પર મકાન લેવાનું છે? હા, એમના પોતાના નામ પર લેવાનું છે, પોતાનું ઘરનું લેવાનું છે. એટલે નવું ઘર લેવું છે કે જે ઘર? નવું ઘર લેવું છે. અચ્છા, સારું. જોઈ લઈએ આપણે કુંડલી શું કહે છે ભાઈ. અને અત્યારે ગ્રહયોગો શું સૂચવી રહ્યા છે. તુલા લગ્નની કુંડલી આવે છે, લગ્નમાં જ રાહુ મહારાજ છે, એટલે આ વ્યક્તિ વિચારો ખૂબ કરતી હોય છે અને સતત ઓપ્શન્સ પર વિચાર બહુ કર્યા કરતા હોય છે. આ વ્યક્તિને ઊંઘ બરોબર ના આવતી હોય, રાત્રે બી ઊંઘમાં પણ મગજ ચાલ્યા કરતું હોય, એટલે આવા વ્યક્તિ હંમેશા થોડુંક યોગ પ્રાણાયામ કરવો જોઈએ. રાત્રે ડીપ બ્રિધિંગ કરીને સૂઈ જવું જોઈએ, નહીં તો પછી માનસિક, અત્યારે તો હજી ઉંમર થોડી યંગ છે, પણ જેમ જેમ ઉંમર વધે તેમ માનસિક રીતે કોઈ ડિસ્ટર્બન્સ ઊભો થાય તેવું ભવિષ્યમાં બની શકે એવું છે. આ કુંડલી એક વિશિષ્ટ કુંડળી છે, કારણ કે ત્રીજા સ્થાનમાં 5 ગ્રહો એક સાથે છે. જ્યારે એકથી વધારે ગ્રહો જ કોઈ સ્થાન પર કબજો જોઈને બેઠા હોય ત્યારે છે ને તેનું ફળ છે ને મિક્સ થઈ જતું હોય છે. તૃતીય સ્થાનનો સ્વામી તો ગુરુ છે, એ ત્યાં જ છે, પણ સાથે સૂર્ય પણ છે, એટલે એ છે અસ્તનો થઈ ગયો છે. એટલે એ સૂચવે છે કે તમારા ઘર બાબતે હજી થોડુંક રાહ જોવી પડે તેવો સમય છે. મંગળ મહારાજની દશા ચાલી રહી છે, સૂચવે છે કે ઘર તો થશે જ, તમારું સારું થશે, સુંદર ઘર થશે, બરાબર છે, પણ થોડીક હજી રાહ જોવી પડે એવું છે. 2025નો એન્ડ અથવા 2026ના મધ્ય ભાગમાં આ શક્યતા ઊભી થઈ રહી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નર્મદાબેન છે. નર્મદાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/2/73. ફરી જણાવશો? 1/2/1973. એક, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 1/2/1973. જન્મનો સમય કયો છે? જન્મનો સમયની ખબર નથી. જી, તો પ્રશ્ન જણાવી દો આપનો, શું છે? એના પેટની સમસ્યા બહુ રહી છે. 1/2/1973. ટીવી નો વોલ્યુમ ધીમો કરો ને ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવી દો. બરાબર. એનો સમયની એની ખબર નથી રહી, અને એની પેટની સમસ્યા બહુ રહી છે. પેટમાં અવારનવાર ગડબડ રહી છે, એનું શું કારણ છે? સારું. હવે જો સૌથી પહેલી વાત તો એ છે કે પૂરેપૂરી વિગત ન હોવાને કારણે કુંડળી આમાં બની નથી રહી. રાશિની જો વાત કરવામાં આવે તો મેષ રાશિ છે. મેષ રાશિવાળાએ ધ્યાન રાખવાનું છે ભાઈ, આપણે 7:30નો પ્રારંભ થયો છે, એટલે તમારે સાચવવાનું છે. શનિના ઉપાય ખાસ કરવા આપે ખૂબ જરૂરી છે, અને પેટની ગડબડ રહેવાનું કારણ એક જ છે કે શનિ મહારાજની સ્થિતિ છે અત્યારે આ કુંડળીમાં છે તે ડિસ્ટર્બન્સ આપી રહી છે. 7:30 શરૂ થઈ છે, એક એ પણ કારણ છે. અને બીજું કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. ઘરનું જે મધ્ય ભાગ, બ્રહ્મસ્થાન કહેવાય, સેન્ટર, ત્યાં કોઈને કોઈ દોષ હોઈ શકે તેવું છે. ત્યાં કોઈ વજન હોય, કોઈ ભારે વસ્તુ હોય, હટાવી દેવું, ખુલ્લું કરી દેવું, એ તમારા માટે ખૂબ સારું છે. બીજું કે બેન, પૂર્વ દિશામાં માથું રાખીને સૂઈ જાય જે પણ વ્યક્તિના પેટની ગડબડ થઈ રહી છે, બરાબર છે,
તે પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂઈ જવાનું નિયમિત ચાલે રાખે. અને ત્રીજી વસ્તુ કે દત્ત વાવણીનો પાઠ કરે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે. રોજ તુલસીને જળ ચડાવે અને રોજ તુલસીના 3 પાન પ્રાર્થના કરીને લેવાના અને પછી એને આરોગવાના. આટલું નિયમિત ચાલુ કરશે તો તેના અનુકૂળતા વધી શકશે. જી હસીબભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. બે આપના માટે આજે ધંધાકીય યાત્રા સફળ રહેશે. એટલે કે તમે કાર્ય બાબતે બહાર જવાનું થાય ચોક્કસ ગોઠવી લેજો, ક્યાંક જઈ આવજો. કારણ કે આજના દિવસે ગ્રહો એમ સૂચવે છે કે ઘરની બહાર ખુશીઓ છે. હા, પણ ગજા બહારનું કામ ન કરતા ગ્રહો એમ પણ સૂચવે છે કે થાક નબળાઈ પણ થાય. એટલે થોડુંક સંતુલિત રીતે આજે કાર્ય કરવાનું છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે વાત કરીએ તો કોઈ લાંબી બીમારી બહાર આવી શકે એવું છે. એટલે થોડુંક ધ્યાન રાખજો, સાવચેત રહેજો, યોગ્ય ઉપાય ઉપચાર કરાવી દેજો. આજે થોડુંક ધ્યાન ચલા રાખવાનું છે. વાહન મશીનરીના ઉપયોગમાં બેદરકારી બિલકુલ ના દાખવતા. અને ખાસ એ પણ સલાહ છે કોઈ અગત્યના મહત્વપૂર્ણ નિર્ણય હોય તો ટાળવાની સલાહ છે. હવે વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો, જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આપના માટે કુટુંબમાં કોઈ વડીલ હોય, એવા વ્યક્તિ હોય, તેના માટે સ્વાસ્થ્યની કોઈ ચિંતા થઈ શકે તેવું છે. ઉપરાંત કોઈને કોઈ સમસ્યાનો આજે તમારે સામનો કરવો પડશે, ભલે નાની હોય પણ ક્યાંક. એટલે માનસિક તૈયારી તમે રાખજો. મનમાં કોઈ છૂપો ડર, આશંકા પણ અનુભવાય અને કદાચ ખોટો ન પડે, માટે સાવચેતી રાખજો અને થોડુંક યોગ, પ્રાણાયામ, કસરત કરી લેજો. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. તમારા વિવાહિત જીવન, અંગત જીવનમાં આજે આનંદ રહે તેવું બની શકે તેવું છે. પણ કોર્ટ કચેરીના કોઈ કામ હશે, કેસ ચાલતા હશે, વિવાદોના કામ હશે, તો આજે અટકવાની સંભાવના દેખાઈ રહી છે. હા, ગ્રહો એ સૂચવી રહ્યા છે કે આવકના કોઈ નવા સ્ત્રોતની અપેક્ષા હશે તો તે પૂરી થવાની સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે પ્રમોશનના પ્રયત્નો સફળ થાય. તમારું કોઈ બઢતી માટે પ્રયત્ન કરતા હોય, એ પ્રમાણે ડ્યુ તમારું ક્વોલિફાઈડ થતા હોય તો ચોક્કસ પ્રયત્ન કરો, ફોલોઅપ કરો, એપ્લાય કરી દો. વ્યાવસાયિક યાત્રાનું આયોજન શક્ય છે. રોજગાર મેળવવાના પ્રયત્નો સફળ થાય એવા છે. અને જો કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા હશો તો એના હલ તરફ આજે આગળ વધી શકાશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના જાતકો માટે આજે થોડુંક આરોગ્ય નબળું રહેવાની સંભાવના છે. એટલે થોડું ખાનપાનમાં ધ્યાન રાખજો. આશા નિરાશાની મિશ્ર લાગણી રહેવાની છે. એટલે દિવસ આમ ઓવરઓલ મિશ્ર છે, પણ હા, પોતાનો ધંધો, વ્યવસાય કે વેપાર હશે તો તે સારો રહેવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.